આણ્વીય રચના એની અંદર સૌથી પહેલા 1 થી 20 તત્વો, બરોબર. તો લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે તત્વની શોધ કરી, અને લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે તત્વની શોધ કરી, બરોબર. 1 થી 20 તત્વો, જો હું બોલું ફરી વખત, આ હિલ્લી, બેબો, કાના, ઓ, ફ, નીસો, મે, એસી, એટલે એસી નો ડબ્બો બતાવો, મે, એસી, ફો, શક આપો, કે, એટલે છેલ્લે શાક આપો, ચોખાવ. તો 1 થી 20 તત્વો ને ધ્યાનમાં રાખી આપણે બધી ઇલેક્ટ્રોન રચના શીખવાની છે, કેમ કે જો સાયન્સ કરવું હશે તો ઇલેક્ટ્રોન રચના હોવી પડશે. તો પેલા 1 થી 20 તત્વો હું લખી નાખું. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, ની આ 1 થી 10. તો બીજા 11 થી 20. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને છેલ્લું કેલ્શિયમ. બરાબર. 1 થી 20 તત્વો. આની ઇલેક્ટ્રોન રચના જોવાની છે. એને આધારે આપણે કહી શકાય કે કોના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે અને સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો શું ફેર પડે? તો કે ફેર કાંઈ નથી, બધું એક જ છે. ધારો કે હું લઉં 17મું તત્વ ક્લોરીન છે, ઇલેક્ટ્રોન રચના શીખવી છે. તો પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના શીખવી કે સૌથી પહેલા હેનરી મોસ્લે, હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે 1913 ની અંદર, હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે 1913 માં ક્ષ કિરણ વર્ણપટ આપ્યો. એની મદદથી આખું આવર્ત કોષ્ટક આજે 1 થી 118 તત્વો છે હાલની અંદર. તો 118 તત્વો એની અંદર ગોઠવા છે, બરાબર. તો ક્યારે 118 તત્વો આવર્ત કોષ્ટક ની અંદર કોણે 1913 ની અંદર હેનરી મોસ્લે બનાવ્યો. કોણે? હેનરી મોસ્લે, બરાબર. તો એના વિશે સૌથી પહેલા હેનરી મોસ્લે માહિતી આપી ક્ષkiરણ વર્ણપટ, કે જે આપણને ખબર છે કે જુદી જુદી કક્ષા હોય એની અંદર જુદા જુદા ઇલેક્ટ્રોન રહેલા હોય. ધારો કે કોઈ પણ પદાર્થ હોય એનું મધ્ય બિંદુ તો હોય, બરાબર. ગમે એ પદાર્થ હોય, ધારો કે હું લઈ લઉં આપણું શરીર, તો આપણા શરીરનું મધ્ય બિંદુ નાભી, બરાબર. તો કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય, મધ્ય બિંદુ ધરાવતો હોય તો તે સંપૂર્ણ બને, નકર બને નહીં. તો એનું મધ્ય બિંદુ એટલે કે કેન્દ્રની અંદર કોણ હોય? તો કે બે વ્યક્તિ હોય, એક તો ચંગુ અને એક તો મંગુ. એટલે બે કોણ? વેરસીભાઈ ના છોકરા નહીં, પણ કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન. કોણ હોય? પ્રોટોન ને ન્યુક્લિયસ કહેવાય. નો કહેવાય ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર આપણે જે કહીએ ને કેન્દ્ર, બરાબર. પરમાણુનું કેન્દ્ર, પરમાણુનું કેન્દ્ર. આપણને ખબર છે કે સૂર્યમંડળ ની અંદર સૂર્ય છે એ વચ્ચે હોય, બરાબર. તો ધારો કે આ સૂર્ય છે વચ્ચે જોઈએ, પ્રોટોન અને ન્યુટ્રોન વાળો સૂર્ય છે એ શું છે? કેન્દ્ર છે. એની ફરતે ફરતે 9 ગ્રહો આવેલા છે અને એની ફરતે એના બીજા કેટલાય ઉપગ્રહો આવેલા છે, બરાબર. તો એ ગ્રહ અને ઉપગ્રહ એની ફરતે ફરતે ફરે છે, એટલા માટે શું કહેવાય?
તો કે ઇલેક્ટ્રોનની ફરતે પ્રોટોન અને ન્યુટ્રોનની ફરતે ફરે છે એમ કહેવાય. જુદી જુદી કક્ષાઓ આવેલી. એમાં પહેલી કક્ષા હોય, આ પહેલી કક્ષા છે પ્રોટોન અને ન્યુટ્રોન વાળી. એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. કેટલા? 2. એને m વડે દર્શાવાય. સોરી, k વડે. બીજી કક્ષા છે માં 8 ઇલેક્ટ્રોન હોય, એને kl વડે દર્શાવાય. ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય, એને klm વડે દર્શાવાય. એટલે klm આ બધા શું છે? તો કે એની અંદર કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કયા પ્રકારે ગોઠવાય છે. અને છેલ્લી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન હોય કે જેની અંદર k l m અને n આવી રીતે કક્ષા ગોઠવાયેલી હોય. બરાબર? તો આની અંદર એક વસ્તુ યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી હોય તો કે જેની બાહ્યતમ કક્ષામાં 2 કે 8 ઇલેક્ટ્રોન હોય, બાહ્યતમ કક્ષામાં છેલ્લે શું હોય? 2 કે 8 ઇલેક્ટ્રોન હોય તો એ કેવા કહેવાય? નિષ્ક્રિય અથવા તો અપવાદ સ્વરૂપે નિષ્ક્રિય કહેવાય. 2 હોય એ અપવાદ કહેવાય, પણ નિષ્ક્રિય તો ખરા. 8 હોય એટલે સંપૂર્ણ નિષ્ક્રિય. બરાબર? 2 અને 18. હવે કઈ રીતે ખબર પડે કે આ સાચું છે ખોટું? તો કક્ષા માટેનું સૂત્ર છે 2n ની 2 ઘાત. બરાબર? 2n². જ્યાં n શું દર્શાવે છે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે કિંમત. ટૂંકમાં શું દર્શાવે છે? કિંમત. ક્રમ દર્શાવે છે. કોનો ક્રમ? કક્ષા. ધારો કે n બરાબર હું લઉં છું 1. પહેલી કક્ષા માટે મારે લેવું છે તો n બરાબર લઉં છું 1. આની અંદર કિંમત મૂકું 2n². એટલે 2n એટલે 1/2 એટલે 2 એકા 2. બરાબર? બીજી કક્ષા એના માટે લઉં 2n². તો અહીંયા n બરાબર કેટલા લેવાના? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષા માટે એટલે n બરાબર 2. તો તેથી 2n એટલે 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 દુ 8. એટલે બીજી કક્ષાની અંદર હોય 8 ઇલેક્ટ્રોન. એટલે ત્રીજી કક્ષા એટલે n બરાબર 3. 2n². 2. 3 નો વર્ગ. 3 નો વર્ગ 9. એટલે 9 દુ ને 18 ઇલેક્ટ્રોન થાય. બરાબર? છેલ્લી ચોથી કક્ષા જેની અંદર n બરાબર 4. 2n². n બરાબર કેટલા મૂકવાના? 4. એટલે 4 નો વર્ગ એટલે 16 દુ 32. એટલે કેટલા થાય? 2, 8, 18 ને 32. આવી આમાં તો 4 કક્ષા છે, પણ મુખ્ય 4 છે, પણ ગૌણ કક્ષા કે તો કુલ કેટલી છે? 7 કક્ષા છે. કેટલી? 7 કક્ષા છે. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, ચોથીમાં 18, પાંચમીમાં 18, છઠ્ઠીમાં 32, સાતમી અપૂર્ણ, પણ હાલમાં પૂર્ણ છે. કેમ કે અત્યારે 118 તત્વો મળી ગયા છે. બરાબર છે? 113, 15, 117 ને 118 બાકી હતા એ અત્યારે મળી ગયા છે. એટલે આ કક્ષા પણ પૂર્ણ થઈ ગઈ છે. બરાબર? એટલે આ રીતે મેળવવાના હોય. તો બધી કક્ષા થઈ કે જેને કારણે આપણે આની ઇલેક્ટ્રોન રચના મેળવવાની છે. તો આપણે શું યાદ રાખવાનું? 2 અને 8 હોય નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે કેવા? કે જેની અંદર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. ધારો કે હું નિષ્ક્રિય છું. બરાબર? તો મારે શું કરવાનું? નિષ્ક્રિય એટલે કે આપણે યાદ રાખો રાજા. બરાબર? કોઈ રાજા છે એનું કામ શું હોય? શાંતિથી બેહવાનું. મસ્ત વધારે કામ એ બાજવા પકાવે થોડી તલવાર લઈને જે પણ જે બોલાવાની. પણ એ પહેલા શું કરવાનું? શાંતિથી બેહવાનું કે આરામ કરવાનો છે. હવે રાજાને આપણે લેવાનું છે નિષ્ક્રિય તત્વ. કેમ કે નિષ્ક્રિય એટલે કે કોઈની સાથે કોઈની પાસેથી ઇલેક્ટ્રોન લેશે નહીં અને કોઈને એના ઇલેક્ટ્રોન દેશે. બરાબર? કોઈ સાથે લેવડ દેવડ કરવાની નથી.
એટલે એ કેવો થઈ ગયો નિષ્ક્રિય એટલે 18મો સમૂહ આવર્ત કોષ્ટકની અંદર કેટલામો સમૂહ 18મો કેટલામો સમૂહ નિષ્ક્રિય છે સમૂહ 18 તો સમૂહ 18 ની શોધ કોણે કરી તો સમૂહ 18 ની શોધ કરી બે વ્યક્તિ લોર્ડ રેલે અને સર રામસે અને લોર્ડ રેલે અને સર રામસે આ બે ભેગા મળીને 18મા સમૂહની શોધ કરી જેને નિષ્ક્રિય સમૂહ અથવા તો ઘણા સમૂહ નામ છે અને નિષ્ક્રિય સમૂહ હવે એવું કીધું કે ઇલેક્ટ્રોનનું દાન નહીં કરે કે કોઈની પાસે ઇલેક્ટ્રોન લેશે નહીં એટલે એ તટસ્થ પણ કહેવાય એટલે તટસ્થ સમૂહ પણ કહેવાય એ ઉપરાંત લે નહીં અને દે નહીં એટલે એને શૂન્ય સમૂહ પણ કહેવાય કેવો શૂન્ય કોઈની સાથે કઈ લેવા દેવા નથી એટલે એ કેવો સમૂહ થઈ ગયો શૂન્ય સમૂહ થઈ ગયો પછી નિષ્ક્રિય છે એટલે બધા કરતા અલગ છે બધાને ઇલેક્ટ્રોન જરૂર પડે કોકને દેવાના હોય કોકને લેવાના હોય બરાબર પણ આ બધા કરતા અલગ છે એટલે કેવો છે ઉમદા વાયુ છે કેવો છે ઉમદા એટલે બધા કરતા અલગ છે એટલે ઉમદા વાયુ તો આવા જુદા જુદા નામ પણ આપણે આપી શકીએ હજી પણ કઈ કેને કહેવાય એની અંદર 2 અને 8 ઇલેક્ટ્રોન સમાયેલા છે એટલે હજી કઈક નામ દઈ શકાય કે સંવૃત ઇલેક્ટ્રોન રચના કહેવાય કેવી સંવૃત એટલે કે સંપૂર્ણ 2 અને 8 ઇલેક્ટ્રોન સમાયેલા છે એટલે સંવૃત ઇલેક્ટ્રોન રચના એને કહેવાય બરાબર છે સમજાણો હવે આગળ 18મા સમૂહ થી તે આગળ જઈએ હવે તમારે 18મો સમૂહ યાદ રાખવો હોય તો આપણે યાદ રાખીએ સમૂહ 18 તેમાં પહેલા કેટલા કયા કયા તત્વો આવે બરાબર તો સૌથી પહેલા હિલિયમ કેમ કે એની અંદર બે હોય ને આપણે કીધું બે હોય તે પણ નિષ્ક્રિય કહેવાય ભલે અપવાદ સ્વરૂપે પણ નિષ્ક્રિય કહેવાય તો હિલિયમ નિયોન આર્ગોન ઝેનોન રેડોન ક્રિપ્ટોન બરાબર પણ આની અંદર ક્રમમાં લખો જે 18મા સમૂહમાં તમારે ચોપડીમાં આપ્યા પ્રમાણે તો હાઇડ્રોજન પછી હું આવે હિલિયમ નિયોન બરાબર હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન બરાબર છે આટલા આવે તને યાદ રાખવા હોય તો આપણે કઈ સરસ સૂત્ર છે આપણે બનાવેલું છે આની ઉપરથી એને આપણે પ્રશ્ન પૂછતા હોય ને એને અરે કાળા એને અરે કાળા ઝેનોન ગેમ રંગ આપણે શું કરવાનું છે ગેમ રમવાનું છે એને અરે કાળા ઝેનોન ગેમ રંગ એટલે કે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન ને રેડોન 118 તત્વોમાંથી 18મો સમૂહ આપણો થાય બરાબર છે પછી તમારે હજી એક ભણવાના ક્લોરીન છે તો ક્લોરીન તમને એમ પૂછે કેવો સમૂહ છે તો ક્લોરીન ને કેવો સમૂહ કહેવાય અત્યારે યાદ રાખવાનું બધે બરાબર ક્લોરીન પહેલા તો કેટલામાં સમૂહ ની અંદર હોય તો કે સમૂહ 17 ની અંદર હોય ક્યાં હોય સમૂહ 17 ની અંદર હોય ક્લોરીન તો કોણ કોણ એની અંદર હોય તો કે ક્લોરીન બ્રોમિન આયોડીન એડમિયમ બરાબર છે આટલા તત્વો હોય ફરી વખત ક્લોરીન બ્રોમિન આયોડીન અને એડમિયમ તો આને યાદ રાખવું હોય તો કે આપણે એવું ગુજરાતીમાં પેલા બોલી જાવ પછી આનું સૂત્ર બનાવો કે મને કાલ ક્લોરીન 9 વાગે મળવા આવવાનો છે કોણ મળશે ક્લોરીન કેટલા વાગે 9 વાગે તો બનાવવાનું કે ફરી કાલે બ્રોમિન આઈ એટલે મને બરાબર આઈ 8 એટલે કેટલા વાગે તો કે 9 વાગે આઈ 8 9 o'clock
એટલે સવારે 9 વાગે મને કોણ મળવા આવવાનું છે? ક્લોરીન મળવા આવવાનો છે, બરોબર. ફરી કાલે બ્રોમિન આયન 9 ક્લોર એટલે 17મો સમૂહ કમ્પ્લીટ. હવે ઇલેક્ટ્રોન રચના ઉપર ફોકસ કરો. કેવી રીતે ઇલેક્ટ્રોન રચના બને? તો ઇલેક્ટ્રોન રચનામાં કોનું ધ્યાન રાખવાનું? કક્ષા, બરોબર. 2 8 18 ને 32. આપણે 1 થી 20 તત્વો માટે એટલી બધી જરૂર પડશે નહીં. પહેલું તત્વ હાઇડ્રોજન. હાઇડ્રોજન છે આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજન છે નું સ્થાન નિશ્ચિત નથી. એ વચ્ચે મૂકવામાં આવ્યું. કેમ? તો કે એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. કોઈને દાન ન દઈ શકે, બરોબર. કોઈને દાન દઈ શકે નહીં, મેળવી ન શકે. કે હું કરે ખાલી ભાગીદારી કરે. મેળવી શકે પણ શું કરશે? ભાગીદારી કરશે. તો હાઇડ્રોજન છે પહેલું તત્વ. એટલે ઇલેક્ટ્રોન રચના કેવી થઈ? ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય? એક જ થશે. બીજું છે હિલિયમ. એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 ડાયરેક્ટ થાય. હવે પછી આપણે જોવાનું કે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના બનાવવું હોય તો શેનો ઉપયોગ કરવાનો છે? 2 અને 8. એટલે કે કોઈ પણ તત્વ છે એની પાછળ 2 કે 8 આવતો હોય તો કેવો થઈ જાય? નિષ્ક્રિય, બરોબર. પછી એને એનીથી નવો સમૂહ ચાલુ કરવાનો. જેમ કે જો આ 2 આવી ગયો એટલે હવે મારે 2 ને એમને રહેવા દેવાના, બરોબર. પછી હવે લિથિયમ તો 2 ને એમને રહેવા દેવાના. હવે પછી જે આવતે લખવાનું તો 2 થઈ ગયા. તો કેટલામો તત્વ છે આ? ત્રીજું. તો 2 માં કેટલા ઉમેરો તો 3 થાય? 1. તો 2 1. હવે આપણે ગોખવાની જરૂર નથી. લાઈનમાં કરવાનું 2 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8. 2 9 થાય નહીં. એક આપણે ક્યાં સુધી કરવાનું હોય? કાં તો 2 આવે ત્યાં સુધી, કાં તો 8 આવે ત્યાં સુધી, બરાબર. તો ચોથું તત્વ બેરિલિયમ. એટલે શું થશે? 2 2 થઈ ગયું ચોથું તત્વ. પછી બોરોન 2 3. કાર્બન 2 4. નાઇટ્રોજન સાતમું તત્વ નાઇટ્રોજન 2 5. ઓક્સિજન 2 6. ક્લોરીન 2 7. અને છેલ્લું 10મું નિયોન 2 8 આવી ગયા. એટલે હવે તટસ્થ થઈ ગયું. હવે પાછું મારે 2 8 ને રહેવા દેવા પડશે. વળી પાછું 1 2 3 4 5 6 7 ચાલુ કરવું પડશે, બરાબર. 8 આવે કે 2 આવે એટલે આપણે એમને મૂકી દેવાનું. પછી પાછું ફરી વખત એકડા ચાલુ કરવાના. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7, બરાબર. 1 થી 10. હવે એની પછીના જોવાના છે 11 થી 20. 11 થી 20 તત્વો. 11મું તત્વ સોડિયમ. હું આવી ગયું 8 આવી ગયું એટલે 2 8 ને એમને લખી દેવાના. પછી શું કરવાનું? ફરી પાછું 1 થી શરૂઆત કરવાની. 1 2 3 4 5 6 7 ને 8 સુધી. 2 8 1. 12મું મેગ્નેશિયમ એટલે 2 8 2. 2 8 3. 2 8 4. ફોસ્ફરસની સંજ્ઞા કંઈક જુદી છે અને સોડિયમની સંજ્ઞા કંઈક જુદી છે, બરોબર. અને કે ફોસ્ફરસ અને કે સોડિયમ બેયની સંજ્ઞા જુદી છે. હજી એક પોટેશિયમ માટે પણ સંજ્ઞા જુદી આવશે એટલે યાદ રાખવાનું છે. 15મું છે ફોસ્ફરસ 2 8 5. પછી છે સલ્ફર 2 8 6. પછી છે ક્લોરીન 2 8 7. પછી છે આર્ગોન એટલે 2 8 8. અહીંયા 8. એટલે હવે પાછું શું કરવાનું? વળી પાછું 1 થી શરૂઆત કરવાની. 2 8 8 એનો લેવાનું. પછી 1 2 3 4 5. કેમ કે આપણે 8 અને 2 આપણા માટે કેવા છે? તટસ્થ, નિષ્ક્રિય,
તો આપણે 20 તત્વો સુધી યાદ રાખવાનું. તો 19મું કયું થાય? પોટેશિયમ. એટલે એના માટે સંજ્ઞા છે કે. તો 2 8 8 એમને રહેવા દેવું પડશે, કેમ કે 8 આવી ગયું. તો હવે પાછું થાય 1 થી શરૂ થાય અને છેલ્લે 20મું કેલ્શિયમ 2 8 8 અને 2. બરાબર? તો કોઈ પણ તત્વની આ એક વાક્ય યાદ રાખો કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 8